આણંદ ખાતે આયોજિત લોક અદાલતમાં પ્રી લિટિગેશન કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો, મજૂર અદાલત લગતા કેસો તથા એમએસસીપીને લગતા કેસો પક્ષકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યા હતા. આજની લોક અદાલત એટલા માટે અગત્યની હતી કે એમપીએસસી કેસમાં પક્ષકારો વચ્ચે 96 લાખની માતબર રકમનું સમાધાન થયું, જેમાં આણંદ ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી વલસાડ ખાતે બદલી થયા બાદ નડેલા અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું, જેમાં 3 વર્ષ જૂના કેસમાં 96 લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું. અન્ય એક એમએસપી કેસમાં 45 લાખનું સમાધાન થયું, જે મેટર 2025ની જ હતી. તેઓએ આજ રોજ ઇન્ચાર્જ પીડીજે બોરણિયા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે એક વૈવાહિક જીવન દરમિયાન દંપતી વચ્ચે ખટરાક થતાં 14 વર્ષથી દંપતી અલગ રહેતું હતું અને કોર્ટમાં કેસ ચાલતો હતો, જે કેસમાં પણ સમાધાન થતાં દંપતી 14 વર્ષ બાદ એક થયું હતું. આજ રોજ તારીખ 13/12ના રોજ આણંદ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર પ્રી લિટિગેશનના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક રિટર્નના કેસો, મજૂર અદાલતને લગતા કેસો તથા એમએસસીપીને લગતા કેસો રાખવામાં આવેલ છે. આજની લોક અદાલત એટલા માટે અગત્યની છે કે આજ રોજ આણંદ ખાતે એક એમએસસીપી કેસની અંદર 96 લાખ રૂપિયામાં સમાધાન થયેલું છે. જે મેટરની અંદર અહીંયા પીએસઆઈ કામ કરતા હતા અને તેઓની બદલી વલસાડ મુકામે થઈ હતી અને પછી તેમનો અકસ્માત થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તો આજે એમની મેટરમાં 2022ની એમએસસીપી મેટર હતી, તેમાં 96 લાખમાં સમાધાન થયેલ છે. બીજી એક એમએસસીપી મેટર હતી, જેની અંદર 45 લાખમાં સમાધાન થયેલ છે, જે મેટર 2025ની જ હતી અને તેઓને આજ રોજ અમારા ઇન્ચાર્જ પીડીજે સાહેબ શ્રી બોરણિયા સાહેબ દ્વારા આજ રોજ ચેક વિતરણ કરવામાં આવેલ છે. અને આજ રોજ એક વૈવાહિક તકરારની અંદર પણ એવું સમાધાન થયેલ છે કે તેઓ ખૂબ જ લાંબા ગાળા બાદ 14 વર્ષ બાદ પાછા રિયુનિયન થયેલા છે અને એકબીજા સાથે જીવન ગુજારે છે. આજ રોજ લોક અદાલતની અંદર એવા સારા કેસોનું સમાધાન થયેલ છે. એટલે હું દરેક આણંદવાસીઓને વિનંતી કરું છું કે લોક અદાલતની અંદર ભાગ લે અને પોતાના કેસ જે છે એનું નિરાકરણ લાવે. લોક અદાલતમાં આવેલો ચુકાદો એ આખરી ગણાય છે અને તેની ઉપર કોઈ અપીલ થતી નથી. જેથી લોક અદાલતને ખૂબ જ સફળ બનાવીએ અને આવતી લોક અદાલતમાં જો તમારો કેસ આ લોક અદાલતમાં ના હોય તો આવતી લોક અદાલતમાં રાખીને સંપૂર્ણ સફળ બનાવીએ. જય હિન્દ, જય ભારત. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.